એવું થાય કે સંસારી લોકોને એમ લાગે કે સાધુ બને તેમને કેટલો બધો ફ્રી ઓફ ટાઈમ છે બરોબર આધ્યાત્મમાં આગળ વધવા માટે. અમારાથી તો આ બધું શક્ય નથી, એવું નથી. જે વ્યક્તિ નિષ્કામ કર્મથી આખી જિંદગી જીવે છે ને અને એ જે માર્ગ ઉપર પહોંચે છે ને, યોગી ધ્યાન માર્ગે એ માર્ગ ઉપર પહોંચે છે. પછી સમાજની અંદર નિસ્વાર્થપણે સંકુલો બનાવવા, ગરીબો માટે અન્ન કપડાં આપવા, તો નિસ્વાર્થ ભાવેથી સતત એ જીવે છે. તો યોગી જે કક્ષાએ ધ્યાન મારફતે પહોંચે છે તો એ સંસારી ત્યાં કર્મ માર્ગે પહોંચે છે. એટલે મારી દ્રષ્ટિમાં એ બંને સર્વશ્રેષ્ઠ યોગી છે. પણ ત્યાં આવે છે નિષ્કામ કર્મની પરિભાષા. ધ્યાન માર્ગથી પણ જ્યાં પહોંચશે ને ત્યાં નિષ્કામ કર્મ કરતાં 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 વ્યક્તિ અંતિમ એ આત્મા સાક્ષાત્કાર તરફ પહોંચશે. એને ભલે કોઈ ધાર્મિક પુસ્તક વાંચ્યું હોય કે નહીં વાંચ્યું હોય. આ જગતમાં એવી પણ ઘટના બની શકે કે આફ્રિકામાં બેઠેલો કોઈ વ્યક્તિ મોક્ષની સ્થિતિમાં પણ હોય, પણ એને પોતાને મોક્ષ શું છે એ ખબર પણ ન હોય. બરાબર છે. અને એના હિન્દુ ધર્મ કે શાસ્ત્રો શું છે એ પણ નહીં ખબર હોય. એનો અર્થ એ નથી કે એ કક્ષા ઉપર ન પહોંચી શકે, કેમ કે એ કોટીનો જીવ હોય તો ત્યાં પણ એ સ્થિતિમાં હોય. આપણે ભારત સિવાય લાઓસની અંદર ચીનની અંદર લાઓસને થઈ ગયા, બરાબર. એ લોકો ભલે મોક્ષની પરિભાષા અલગ વાપરે છે, પણ છે તો આ સ્થિતિમાં. એ પણ એક આપણી દ્રષ્ટિએ શ્રેષ્ઠ યોગીઓ છે.